સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે જૂનાગઢના કેશોદ ખાતે કોંગ્રેસમાં 24 કલાકમાં ફરી એક ભંગાણ જોવા મળ્યું છે। તો શહેર પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ પ્રમુખ સમીર પાંચાણીનું રાજીનામું હજી ગઈકાલે અશ્વિન ખટરિયાએ રાજીનામું આપ્યું હતું। તો બીજા દિવસે પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ પ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે। તો રાજીનામા બાદ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને ભાજપમાં જોડાવા નિર્ણય કરશે। તો બે દિગ્ગજ નેતાઓના રાજીનામાથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। બંને નેતાઓની ભાજપમાં જોડાવાની અટકણો તેજ જોવા મળી છે। મહત્વપૂર્ણ સમાચાર રાજકારણને લઈને જૂનાગઢ કેશોદ કોંગ્રેસમાં 24 કલાકમાં ફરી એક ભંગાણ જોવા મળ્યું છે। વધુ એક શહેર પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ પ્રમુખે રાજીનામું આપ્યું છે। તો હજુ ગઈકાલે અશ્વિન ખટરિયાએ રાજીનામું આપ્યું હતું। બીજા દિવસે પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ પ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે। તો રાજીનામા બાદ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને ભાજપમાં જોડાવા માટે નિર્ણય કરશે। સમીરભાઈ પાંચાણી કેશોદ શહેરમાં પૂર્વ પ્રમુખ તરીકે 4-5 વર્ષ થયા મેં પ્રમુખ પદની કામગીરી નિભાવી હતી। ત્યારબાદ અત્યારે પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ તરીકે પણ કાર્યરત હતો। પરંતુ આજ રોજ હું સક્રિય સભ્ય અને પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ પદેથી હું રાજીનામું આપું છું। રાજીનામું આપવાનું મુખ્ય કારણ પ્રદેશ ફોરમમાં પાર્ટી ફોરમમાં મેં ઘણી વખત રજૂઆતો કરી અને સંગઠનના માળખાને અમે જ્યારે પ્રમુખ હતા ત્યારે કેશોદ કોંગ્રેસને ખૂબ મજબૂતાઈ સાથે ઉપર લઈ ગયા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટી ફોરમમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું કાર્ય કોંગ્રેસ પક્ષ અહીંયા કરતું નહોતું। ઘણા એવા વસ્તુ હોય પ્રદેશના નેતાઓ આવતા હોય તો તેમાં પણ અમને કોઈક ને કોઈક રીતે સાઇડલાઇન કરવામાં આવતા હોય। તેથી આજે દુઃખદ રીતે અમે કોંગ્રેસના સક્રિય પદેથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું સાથે હું અને મારા પ્રદેશ કોંગ્રેસના બીજા જ ડેલિગેટ એવા અશ્વિનભાઈ અને આજે અમે બંને સાથે રાજીનામું આપી દીધેલ છે।